વડોદરામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સયાજીગંજમાં પૂરના કારણે કબ્રસ્તાનમાં 50થી વધુ કબરો બેસી ગઈ છે। નટરાજ ટાઉનશીપ પાસેના કબ્રસ્તાનમાં એકસાથે 50થી વધુ કબરો પૂરના પાણીના કારણે બેસી ગઈ છે। હવે પાણી ઓસરતા તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્રના પાપે આ વિસ્તારમાં પૂર આવ્યું છે। अब तो जीवता जी पर जे मरेला छे ए लोगोने भी तकलीफ एवं कर दीधुं आ लोकोए કે અમે પાણી ભરે આટલા ઓછા વરસાદ આટલું બધું પાણી ભરાઈ ગયું। વરસાદી કાચ માટે અમે 1 મહિના પહેલા કીધેલું આ લોકોને કે ભાઈ વરસાદી કાચ તમે બનાવો બુલેટ ટ્રેન વાળાને, તો એ લોકો એવું કીધું કે એલએનટી વાળા કરશે અને એલએનટી વાળા કીધા કોર્પોરેશન વાળા કરશે, તો હજુ વરસાદી કાચ એ લોકો બનાવી જ નથી। તો વરસાદી કાચ બંધ હોવાથી જલ્દી પાણી ભરે અમારા એરિયામાં શું આ કબ્રસ્તાનમાં શું વધારે પાણી ભરે। કબ્રસ્તાનની દશા કેવી છે? તમે દેખો તો ફિલહાલ કમસે કમ 50 થી 60 કબરો બેસી ગઈ। હવે તો મુશ્કેલી કાયદેસર માટી મંગાવી પડશે। જેનો બધા છે એ લોકોને કેટલી તકલીફ છે અને મર્યા પછી તો ઘરવાળાને વધારે એ થાય કે ભાઈ શું કરવાનું એમ। હાઈ સ્પીડ રેલવેની કામગીરીના કારણે કોન્ટ્રાક્ટરે વરસાદી પાણીના નિકાલ માટેનો કાચ તોડી નાખ્યો, જેના કારણે ઓછા વરસાદમાં પણ અહીં પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ રહે છે। કબ્રસ્તાનમાં પાણી ભરાઈ રહેતા કબરો બેસી ગઈ છે, જેના કારણે મૃતકોના સ્વજનોની લાગણી દુભાઈ છે। વડોદરા શહેરમાં ઓછા વરસાદમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું, ઠેર ઠેર તારાજી સર્જાઈ। એમાંય સયાજીગંજ વિસ્તારના લોકોની વાત કરીએ તો સયાજીગંજ વિસ્તારના લોકોએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। વરસાદ પડ્યો અને પૂરની પરિસ્થિતિ સયાજીગંજમાં કેમ સર્જાઈ તેનું જે કારણ છે એમને તમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે આ દ્રશ્યો જે છે તે સીધા જોઈ રહ્યા છો એ સયાજીગંજ નટરાજ ટાઉનશીપ પાસેના દ્રશ્યો છે ને અહીંયા હાઈ સ્પીડ રેલવેનું કામ જે છે તે ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે રેલવેનું કામ નહોતું ચાલતું એની પહેલાં અહીંયા એક વરસાદી કાચ હતી અને જ્યારે પણ વિશ્વામિત્રીની સપાટી વધે ત્યારે વરસાદી કાચ મારફતે જે પાણી છે તેનો નિકાલ થતો હતો, પરંતુ આ એલએનટી દ્વારા આ જે વરસાદી કાચ છે તેનું નામો નિશાન મિટાવી દેવામાં આવ્યું છે, જેના કારણે જે વિશ્વામિત્રી નદીનું પાણી અને જે અહીંયા આસપાસ ભરાઈ રહેતું જે પાણી છે તેનો હવે નિકાલ થતો નથી, જેના કારણે ઓછા વરસાદમાં અહીંના જે સ્થાનિક લોકો છે તેમને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। જીવતે જીવ લોકો તો દુઃખી છે જ, પરંતુ મર્યા પછી પણ લોકોને સુકૂન નથી। આ દ્રશ્યો બીજા તમને બતાવીશું। આ કબ્રસ્તાનના દ્રશ્યો છે અને કબ્રસ્તાનમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે લગભગ 50થી વધુ કબરો જે છે તે બેસી ગઈ છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે કોઈપણ વ્યક્તિને વિચલિત કરી શકે, કારણ કે જીવતા લોકો તો આખા વડોદરામાં હેરાન થયા જ છે સત્તાધીશોના પાપે, પરંતુ મર્યા પછી પણ લોકો જે છે હેરાન થયા હોય તેવા દ્રશ્યો જે છે આ ચોંકાવનારા દ્રશ્યો કહી શકાય। કારણ કે આ જે મૃતકો છે કે જેમની અહીંયા મૃતદેહો છે તેમના જે પરિવારના સભ્યો છે તેમની ક્યાંક ને ક્યાંક લાગણી જે છે આ તમામ લોકો સાથે જોડાયેલી છે, પરંતુ જે સત્તાધીશો છે તેમને નાગરિકોની લાગણીની બિલકુલ પરવા નથી। અને દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં તમામ જે કબરો છે તે જમીનદોસ્ત થઈ ગઈ છે, જમીનમાં બેસી ગઈ છે। ગઈકાલે જ એક એવો કિસ્સો અહીંયાથી સામે આવ્યો કે કેટલીક કબરો એ હદે બેસી ગઈ હતી કે જે મૃતદેહ છે તે બહાર આવી ગયા હતા। સત્તાધીશો હજી સુધી અહીંયા જોવા આવ્યા નથી અને જે સ્થાનિક લોકો છે તેઓ પોતે એકબીજાની મદદ કરી રહ્યા છે અને અહીંયા માટીનું પુરાણ જે છે તે કરી રહ્યા છે। સત્તાધીશોએ આ જોયા પછી જાગવાની જરૂર છે, કારણ કે લોકો આટલી હદે હાલાકી ભોગવે તો સત્તાધીશોએ ખરેખર શરમમાં ડૂબી મરવું જોઈએ। આ ફરી એક વખત દ્રશ્યો બતાવીએ કે તમે જોઈ રહ્યા છો કે સળંગ જેટલી કબર છે એ તમામ કબરો અહીંયા જે છે બેસી ગયેલી જોવા મળી રહી છે। બીજી વાત કરીએ તો સ્થાનિક લોકો દ્વારા ગયા વર્ષે પણ રજૂઆત કરવામાં આવી હતી, આ વર્ષે પણ આ જ દશા થઈ છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। એટલે ટૂંકમાં કહીએ તો સત્તાધીશોના પાપે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં જીવતા લોકો તો હેરાન છે જ, પરંતુ મર્યા પછી પણ જે મૃતકો છે તેઓ હાલાકીનો સામનો વેઠી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।